નમસ્કાર દર્શક મિત્રો, દર બુધવારે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થનાર તથા આપણા સૌની વચ્ચે લોકપ્રિય એવા કૃષિદર્શન ફોન ઇન લાઈનમાં હું ડૉક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું. મિત્રો, આપ જાણો જ છો કે અવારનવાર અમે વિવિધ વિષયોને ઉપસ્થિત થઈએ છીએ અને આજે આપણે વાત કરવાના છે કૃષિદર્શન ફોન ઇન લાઈનમાં શાકભાજીના પાકોમાં સંકલિત જીવાત નિયંત્રણ. શાકભાજીના પાકોમાં સંકલિત જીવાત નિયંત્રણ જો આપને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ મૂંઝવણ હોય તો અમારા નિષ્ણાતને ફોન કરીને પૂછી શકો છો. પ્રશ્ન પૂછવા માટેની ફોન લાઈન શરૂ થઈ ગઈ છે. હું આપને ફોન નંબર જણાવી દઉં: 07926853814 અને 07926853816. આપ જ્યારે પણ અમારા નિષ્ણાત સાથે ફોન ઉપર વાત કરતા હો ત્યારે ટીવીનો અવાજ ધીમો કરી દેવા વિનંતી, જેથી કરીને આપણને અગવડતા ઓછી પડે. આજે કૃષિદર્શન ફોન ઇન લાઈનમાં શાકભાજીના પાકોમાં સંકલિત જીવાત નિયંત્રણ અંતર્ગત વિસ્તૃત માહિતીના માર્ગદર્શન આપવા માટે આપણી સાથે ઉપસ્થિત થયા છે ડૉક્ટર પ્રકાશભાઈ પટેલ સાહેબ. હું સાહેબનો પરિચય આપું. તેઓ પ્રાધ્યાપક અને વડા કીટકશાસ્ત્ર વિભાગ, ચીમનભાઈ પટેલ કૃષિ મહાવિદ્યાલય, સરદાર કૃષિનગર, દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય, સરદાર કૃષિનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો ડૉક્ટર સાહેબને મળીએ મિત્રો, અને શાકભાજીના પાકોમાં સંકલિત જીવાત નિયંત્રણ શું છે, કયા પગલાં લેવા જોઈએ, એનાથી આપણને શું લાભ થાય છે, એની વિસ્તૃત ચર્ચા કરીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ સાહેબ આપનું સ્વાગત છે. નમસ્કાર સાહેબ. આમ તો વિશાળ વિષય છે એવું કહી શકાય, કારણ કે આપણે સંકલિત નિયંત્રણ વિશે આખી વાત કરવાના છીએ. પણ શાકભાજીના પાકોમાં કેટલા પ્રકારની જીવાતો હોય છે જે મુખ્યત્વે દેખાય છે અને અમારા ખેડૂત મિત્રોને બહુ સતાવતો હોય છે, તો આપ શું કહેશો? ખેડૂત મિત્રો, આપણે જોઈએ તો શાકભાજીને જે પાકો છે એની અંદર મુખ્યત્વે ચૂસિયા પ્રકારની જીવાતો અને બીજી છે ચાવીને ખાનાર જીવાતો. હવે ચૂસિયા પ્રકારની જીવાતોમાં આપણે જોઈએ તો મોલો, લીલા તરતડિયા, સફેદ માખી, થ્રિપ્સ, મિલીબગ અને પાનકથરી દ્વારા રસ ચૂસીને નુકસાન કરતા હોય છે. જ્યારે ચાવીને ખાનાર જે જીવાતો જે છે એમાં આપણે જોઈએ તો લીલી ઈયળ, પાનખાનાની ઈયળ, કેટલાક શાકભાજીના પાકોની અંદર આ ઈયળો ડુંખમાં પણ નુકસાન કરે છે, ફળની અંદર પણ નુકસાન કરે છે. માફ કરો સાહેબ, કરજણથી ચીમનભાઈ આપણી સાથે જોડાયા છે. પહેલા આપણે એમને સાંભળી પછી ચર્ચા કરીએ. ચીમનભાઈ, હેલો, આપને અવાજ મળી રહ્યો છે ને ચીમનભાઈ? હા હા, બોલો, આપનો પ્રશ્ન જણાવો. હા, અમારે લીંબણ પર ફૂલ આવે છે ખરા, પણ ફૂલ ગરી જાય છે. કેટલા સમયથી આ સમસ્યા નડી રહી છે આપને? હા, કેટલા સમય લાગ્યો છે કે આ સમસ્યાથી તમે હેરાન થઈ રહ્યા છો? આ અમારે લગભગ 5 વર્ષની લીંબણ થઈ છે. અચ્છા, લીંબણ 5 વર્ષની થઈ છે અને ફૂલ ગરી જાય છે. 2 વર્ષથી એવું થાય છે. લીંબડ એટલે કયો પાક કહેવા માંગો છો આપ? હેલો ચીમનભાઈ, હા, તમે રીંગણની વાત કરો છો? હા, લીંબણ. જી સર. અચ્છા, તો રીંગણની અંદર આમ તો ફૂલ જે ખરતા હોય છે એ ઘણીવાર આપણે જોઈએ તો હવામાનના કંઈક એકદમ ટેમ્પરેચર વધી જતું હોય, તાપમાન વધી જતું હોય, ઓછું થઈ જતું હોય તો પણ ફૂલ ગરી પડતા હોય છે. પણ ઘણીવાર ચૂસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ જો વધારે પ્રમાણમાં હોય તો એ ચૂસિયા પ્રકારની જીવાતો જે છે પાનમાંથી રસ શોષી લે છે. એટલે કે જે ખોરાક છોડની અંદર રહેવો જોઈએ એ પૂરતા પ્રમાણમાં રહેતો નથી. એટલે ઘણીવાર આપણા જે ફૂલ છે એ પણ ખરી પડતા હોય છે. તો ચૂસિયા પ્રકારની જીવાતો દ્વારા જો નુકસાન થતું હોય અને એ જ વખત જો ફૂલ ખરી પડતા હોય તો આપણે આ ચૂસિયા પ્રકારની જીવાતોનું નિયંત્રણ ખાસ કરીને કરવું જોઈએ. હવે એના નિયંત્રણ માટે આપણે ખાસ કરીને જોઈએ તો રાસાયણિક દવાનો છંટકાવ જો ઓછો કરવો હોય તો ના કરવો હોય તો આપણે લીમડાયુક્ત દવા જેવી કે લીમડાનું તેલ જે આપણે 50 મિલી પ્રતિ 10 લીટર પાણીમાં નાખી અને છંટકાવ કરી શકીએ છીએ. આ ઉપરાંત કેટલીક જીવાતને મારવા માટે ફૂગ પણ આવે છે જેને લેકાનીસિલિયમ લેકાની પણ આપણે કહીએ છીએ. તો તેને પણ આપણે 1 લીટરની અંદર 4 ગ્રામ નાખી અને છંટકાવ કરીએ તો ચૂસિયા પ્રકારનો જીવાતોને આપણે નિયંત્રણ મેળવી શકીએ. બરાબર છે સાહેબ. ચીમનભાઈએ જેમ રીંગણની વાત કરી હતી, હવે આપણી સાથે દિયોદરથી દેવજીભાઈ રાજપૂત જોડાઈ ગયા છે. આપણે એમને સાંભળીએ. દેવજીભાઈ. હા બેન, નમસ્કાર. નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. હા બેન, મારે મરચીના પાકમાં વારંવાર આપણે કોકડવાનો રોગ શા કારણથી આવતો છે? પાક એમાંથી આવતો. હાજી. હવે દેવજીભાઈ તમને જણાવું કે મરચીની અંદર જે કોકડવા થાય છે સૌથી વધારે પ્રમાણમાં થ્રિપ્સથી થતો હોય છે. જ્યારે આપણને રીંગણની વાત કરીએ તો એની જીવાતો થોડીક અલગ છે.
એટલે કે એકબીજાની જીવાત મરચીમાં નથી, એટલે મરચીની જે જીવાત છે રીંગણમાં નુકસાન કરતી નથી. પણ મરચાની અંદર જે કોકડવા થાય છે, જે થ્રિપ્સથી થાય, તો એના પાન કેવા હોય છે? પાન થોડા ઉપરના એટલે હોડી આકારના થાય છે અને વચ્ચેથી થોડા ખરબચડા હોય. તો માની લો કે થ્રિપ્સ છે. પછી જો સફેદ માખી દ્વારા થતું હોય તો પાન ફક્ત વળે છે, વચ્ચે કોઈ એનો ખરબચડો ભાગ રહેતો નથી. પરંતુ અત્યારે આપણે જોઈએ તો સૌથી વધારે નુકસાન થ્રિપ્સ દ્વારા થતું હોય છે. જો આ થ્રિપ્સનું આપણે નિયંત્રણ કરવું હોય તો ખાસ કરીને આપણે શક્ય હોય તો ફુવારા પદ્ધતિથી જો પિયત આપવામાં આવે તો થ્રિપ્સ જે ફરતી હોય છે એ ફુવારાના પાણી દ્વારા ધોવાઈ અને જમીન પર પડે છે. તો એ રીતે પણ આપણું નિયંત્રણ મળે છે. સાથે સાથે આપણે એક બિવેરિયા બેસિયાના નામની એક ફૂગ આવે છે જે ખાસ કરીને એ થ્રિપ્સની અંદર લાગુ પડતી હોય છે. તેને પણ આપણે 40 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં નાખી અને છંટકાવ કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે લીમડાના પાન જેનો 10% દ્રાવણ બનાવી અને છંટકાવ કરીએ તો પણ એનું નિયંત્રણ કરી શકીએ છીએ. અને આ ઉપરાંત કદાચ આપણે જો રાસાયણિક દવાનો છંટકાવ કરવાનો થાય તો એક સ્પિનોસેડ નામની દવા આવે છે જે 3 મિલી પ્રતિ 10 લીટર અથવા તો ડાયફેન્થ્યુરોન જે 10 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં અથવા તો સ્પિનોટરમ નામની દવા આવે છે એ 8 મિલી પ્રતિ 10 લીટર પાણી પ્રમાણે જો છંટકાવ કરીએ, વારાફરતી છંટકાવ કરીએ તો આપણે થ્રિપ્સનું ચોક્કસ રીતે નિયંત્રણ મેળવી શકીએ. બરાબર સાહેબ, જેમ આપણે રીંગણ અને મરચી માટે પ્રશ્ન આવ્યા એવી રીતે હવે ઝવેરભાઈ અમરેલીથી આપણી સાથે વાત કરવા માંગે છે. હેલો ઝવેરભાઈ. હેલો. હા બોલો. હા. આપનો પ્રશ્ન જણાવો, સીધો સંપર્ક અમારી સાથે કરો. હા હા મારો પ્રશ્ન એ છે કે આપણે શાકભાજીના બિયારણ લેવા હોય તો ક્યાંથી લેવા પડે? સુધારેલી ક્યાંથી લઈ તો સારું પડે? જી 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 સાહેબ. હવે શાકભાજીના જો બિયારણ આપણે લેવા હોય તો ખાસ કરીને સરકાર દ્વારા માન્ય જે દુકાનો જે છે તેની અંદર ખાસ કરીને આપણે બિયારણ લેવું જોઈએ. બીજ નિગમ જે આપણી સરકાર માન્ય પ્રમાણિત એજન્સી છે તેની જોડેથી પણ આપણે લઈ શકીએ છીએ અને આપણા ગુજરાત રાજ્યની જે 4 કૃષિ યુનિવર્સિટીઓ છે તેમાંથી પણ આપણે શાકભાજીના બિયારણ મેળવી શકીએ છીએ. બરાબર છે. ખાસ વિનંતી કરવાની કે ઝવેરભાઈની જેમ આપને પણ વિનંતી કે તમે સીધો સંપર્ક ફોન ઉપર અમારી સાથે કરો. ટીવીમાં જોઈને વાત કરશો તો થોડીક અગવડતા પડશે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે શાકભાજીના પાકોમાં સંકલિત જીવાત નિયંત્રણ. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવના. અત્યારે આપણે વાત કરી રહ્યા છે શાકભાજીના પાકોમાં સંકલિત જીવાત નિયંત્રણ. સરદાર કૃષિનગરથી પધારેલા ડૉક્ટર સાહેબ ખરેખર ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. અત્યારે પાલનપુરથી દિનેશભાઈ પ્રજાપતિ જોડાઈ ગયા છે. મિત્રો, આપણે સાંભળીએ કે એમનો પ્રશ્ન શું છે. દિનેશભાઈ. હેલો દિનેશભાઈ, આપને અવાજ મળી રહ્યો દિનેશભાઈ? હેલો. હેલો. હા દિનેશભાઈ બોલો. હેલો. હા દિનેશભાઈ, મને આપનો અવાજ મળી રહ્યો છે. દિનેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હેલો. મને લાગે છે કે હાજી બોલો દિનેશભાઈ. એમને અવાજ સંભળાઈ નથી રહ્યો. કદાચ એમને એમનો અવાજ આવે છે. જી, આપણને સંભળાઈ રહ્યો છે. સાહેબ, ધારો કે આપણે મરચીની વાત કરી, રીંગણની. હાજી. હા દિનેશભાઈ. ગિલોડીમાં હાજી. નર માદાની જરૂર હોય છે કે કેમ? અને ગિલોડીમાં ફૂલ આવે છે તો ખરી જાય છે, ગિલોડીમાં ફૂલ આવે છે તો ખરી જાય છે અને તેમાં નર માદાનો પ્રશ્ન રહે છે કે કેમ? અને સંકલિત જીવાત, સંકલિત શબ્દ એટલે શું? જી જી. હવે તમારો જે પ્રશ્ન છે એ ખરેખર જીવાતોને લગતો નથી, પણ આપણે જોઈએ તો ગિલોડીની અંદર નર અને માદાની જરૂર તો પડે જ છે, પરંતુ ઘણીવાર એનું પોલિનેશન ના થયું હોય, એટલે ફલિનીકરણ ના થયું હોય પરાગરજ દ્વારા, તો એની અંદર ફૂલ ખરી પડે છે. હવે આપણે જે સંકલિતનો એક પ્રશ્ન પૂછ્યો, સંકલિત એટલે શું? એટલે આપણે અલગ અલગ પદ્ધતિઓનો જીવાતોના નિયંત્રણ માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. ઘણીવાર ખેડૂત મિત્રો ફક્ત રાસાયણિક દવાઓ જ વાપરે છે અને એના લીધે ઘણી બધી આડઅસરો થાય છે. હવે રાસાયણિક દવાઓ સિવાય પણ બીજી ઘણી બધી પદ્ધતિઓ છે, જેવી કરીને આપણે કરસણ પદ્ધતિ કહીએ છીએ, જેની અંદર આપણે ખેડ કરવી, બીજને પટ આપવો, પછી કેટલીક લીમડાયુક્ત દવાઓનો છંટકાવ કરવો,
પરજીવી અને પરભક્ષીનો ઉપયોગ કરવો જોઈએ. આમ આ બધી અલગ અલગ પદ્ધતિનો સમન્વય કરી અને આપણે જીવાત નિયંત્રણ કરીએ તો એને આપણે સંકલિત શબ્દ એટલા માટે વાપર્યો છે કે આપણે એને સંકલિત જીવાત નિયંત્રણ કહી શકીએ છીએ. હવે અલગ અલગ પદ્ધતિનો સમન્વય કરીને આપણે જો નિયંત્રણ કરીએ તો ઘણીવાર એક જ પદ્ધતિથી જે વારંવાર ઉપયોગ કરવાથી જીવાત નિયંત્રણ થતી નથી, એ સંકલિત પદ્ધતિથી આપણે એનું સારી રીતે નિયંત્રણ કરી શકીએ છીએ. એટલા માટે આપણે સંકલિત શબ્દ વાપરીએ છીએ. બરાબર સાહેબ. ડીસાથી રમણભાઈ જોડાઈ ગયા છે, આપણે એમને સાંભળીએ. હેલો હેલો. હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. સીધો ફોન ઉપર સંપર્ક કરો અને પ્રશ્ન જણાવો ભાઈ. શ્રવણભાઈ. હેલો. હાજી બોલો. હા શ્રવણભાઈ બોલો. આપણને એમનો અવાજ સંભળાઈ રહ્યો છે. આપણે કોબીજના રોપ બનાવ્યા છે ધરુવાળિયું. બરાબર. એમાં પત્તાના ઉપર સફેદ ડાઘા થઈ ગયા છે અને થડને લાલ કલર થઈ ગયો છે. હવે આ જે પ્રશ્ન છે ટેકનિકલી જીવાતનો નથી, છતાં પણ આપણે કહી દઉં, પત્તા ઉપર જે સફેદ ડાઘા પડ્યા હોય તો 2-3 દષ્ટિ હોય છે. ઘણીવાર આપણે યુરિયા ખાતર એ જે આપણે પૂંખતા હોઈએ છીએ, એટલે કે એ પત્તા પર પડે અને ત્યાં ભેજ હોય તો એટલો ભાગ ત્યાં સફેદ થઈ જતો હોય છે. હવે લાલ થડ થાય છે એ તો કદાચ વેરાયટીનું કોઈ કારણ હોઈ શકે, કારણ કે લાલ થડ થવામાં કોઈ બાહ્ય કોઈ એવું પરિબળ હોતું નથી કે હવામાન અથવા તો નીચે કોઈ જમીનમાં પોષક તત્વોનું મેળવ થતું એને થતું હોય. તો એ ફક્ત ને ફક્ત આપણે જે વેરાયટી લાવ્યા હોય એનું એક લાક્ષણિકતા હોઈ શકે છે. તો હવે જે સફેદ પેલા પત્તા થઈ જાય તો 2-3 કારણોસર એનું થાય. એક તો આપણે રાસાયણિક ખાતર, એમાં ખાસ કરીને યુરિયાનું જે આપણે પૂંખીએ છીએ એ ત્યાં પડ્યું હોય ને એટલો ભાગ ફક્ત ત્યાં સફેદ થઈ જતો હોય છે. તો એટલી ખાસ કાળજી રાખવાની કે આપણે પૂંખીએ તો એ દડા જે પત્તા છે એને ત્યાં ભરાઈ રહેવું ના જોઈએ. એટલે ફક્ત આપણે આપતી વખતે કાં તો પરણી જે આપણે નીચે પહેરવાની આવે છે એનું નાળચું જે છે નીચેનો ભાગ એક જમીનને ટચ રાખીને આપણે એને કરીએ તો આ પ્રશ્ન થોડો આપણને ઓછો થાય. બરાબર છે. અને તમે જે થર્ડની વાત કરી મને ગમ્યું સાહેબ, કે ઘણી વખત શું થાય કે અમને ખ્યાલ ના હોય અને વારંવાર બીજી બધી દવાઓનો ઉપયોગ કરીએ તો જે નુકસાન છે એમાં અમે કદાચ વધારે નુકસાન કરી બેસે. સાહેબ જેમ આપણે રીંગણની, મરચીની કે બિયારણની વાતો કરી, અલગ અલગ બીજા પ્રશ્નો પણ આવ્યા. બટાકાને આપણે કઈ રીતે ભૂલી શકીએ? આપની દ્રષ્ટિએ જો બટાકાની વાત કરીએ તો એમાં કઈ જીવાત સૌથી વધારે નુકસાન કરે છે? હવે બટાટાની અંદર આપણે જોઈએ તો ચૂસ્યા પ્રકારની જીવાતોમાં જોઈએ તો સફેદ માખી નુકસાન કરતી હોય છે. અને અત્યારના સમયમાં છેલ્લા 2-3 વર્ષથી બટાટાના પાકની અંદર, બટાટાના કંદમાં જ્યારે આપણે બટાટા બહાર કાઢીએ છીએ એટલે કંદની અંદર કાણા મોટા પડી ગયેલા હોય છે. હવે એનું નુકસાન એક ભોયતમરી નામની જીવાત છે જેને આપણે મોલ ક્રિકેટ કહીએ છીએ. હવે એ જે જીવાત છે એ શરૂઆતમાં શેઢાપાડા પર હોય. બાલાસિનોરથી જ આપણી સાથે અરવિંદભાઈ જોડાઈ ગયા છે, આપણે એમને સાંભળીએ. હેલો અરવિંદભાઈ. 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 હા. આપનો પ્રશ્ન જણાવો. હા બોલો બોલો. હેલો. અમે ચોરી કરી, ચોરી. હાજી. ચોરીની અંદર સફેદ પાના થઈ જાય છે. બરાબર છે. સફેદ પાન થઈ જાય છે. હવે એકદમ સફેદ પાન થતું હોય ને તો એક જીનેટિકલ કોઈ ખામી હોઈ શકે. આખા ખેતરની અંદર આપણે ક્યારે સફેદ પાન થાય નહીં. એટલે એક જીનેટિકલ કેરેક્ટર છે, એ વેરાયટીનું અથવા તો વાતાવરણ અનુકૂળ એ થતું હોય છે. એટલે આખા પાકની અંદર નહીં થાય, એ અમુક છોડની અંદર જ થયેલું હશે. એટલે કે કોઈ જીવાત કે રોગથી એકદમ સફેદ પાન થતું નથી. બરાબર છે. મને એવું લાગી રહ્યું છે મિત્રો કે અમને આપનો અવાજ મળી જ રહ્યો છે, પણ તમને કદાચ એવું થતું હશે એટલે તમે કદાચ એનો જે ગેપ કરો છો એમાં વધારે 2 પ્રશ્ન લેવાઈ જાય. એટલા માટે તમે તમારો પ્રશ્ન પૂછી લો, અમને તમારો સ્પષ્ટ અવાજ સંભળાય છે એટલે એમાં કોઈ વાંધો નથી. સાહેબ આપ બટાકાની વાત કરી લાગે કે કઈ જીવાત મુખ્યત્વે જોવા મળે છે? હવે મેં અગાઉ વાત કરી એ પ્રમાણે ભોયતમરી, જેને આપણે મોલ ક્રિકેટ કહીએ છીએ. એ મોલ ક્રિકેટ છે બટાટાના જે કંદ હોય છે એની અંદર જમીનમાં રહી અને કાણા પાડે છે. એટલે જ્યારે ખેડૂત મિત્રો એને બટાટાને વેચવા માટે માર્કેટમાં જાય છે તો એને કોઈ ભાવ મળતો નથી અને સૌથી વધારે નુકસાન એની અંદર થાય છે. તો આ ભોયતમરી જે શરૂઆતમાં તો શેઢાપારાની આજુબાજુ જ્યાં આપણે કાચું છાણિયું ખાતર હોય, વણકોવાયેલું મટીરિયલ પડ્યું હોય તો એને ખાય છે. અને પછી જ્યારે આપણા કંદ થોડા મોટા થાય એ પછી કંદમાં કાણા પાડી અને બચ્ચા અને પુખ્ત બંને ખાઈ અને નુકસાન કરતા હોય છે. હવે આ જે ભોયતમરી છે
એનું આપણે નિયંત્રણ કરવું હોય તો ઉનાળાની અંદર ખાસ કરીને આપણા શેઢાપાળા છે એને આજુબાજુથી સાફ કરી એને કાપી લઈ અને ત્યાં જે કચરો સુકાઈ જાય એને પછી સળગાવી દેવો, જેથી કરીને આ ભોયતમરીના જે બચ્ચા હોય એ નાશ પામે. એ પછી આપણે શેઢાપાળાની આજુબાજુ થોડી ઊંડી ખેડ કરવી, કારણ કે ભોયતમરી પોતે પણ ઈંડા જમીનમાં છેક 10 થી 20 સેન્ટીમીટર અંદર મૂકે છે, એટલે એ પણ ત્યાં નાશ પામે. જ્યારે પણ આપણે ખેતરની અંદર છાણિયું ખાતર નાખીએ તો એ હંમેશા સારું કોવાયેલું હોવું જોઈએ, જેથી કરીને જે બચ્ચા છે શરૂઆતની અવસ્થા ભોયતમરીની એને કાચું છાણિયું ખાતર અથવા વણકોયેલું મટીરિયલ એના ખોરાક માટે જોઈએ છે. એને ના મળી રહે તો ઓટોમેટિકલી એનું જીવન ત્યાં પૂર્ણ થઈ જશે, તો પણ આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ. આ ઉપરાંત આપણે લીમડાનો ખોળ જે 1 હેક્ટર વિસ્તારની અંદર આપણે 1 ટન નાખીએ તો આપણે ભોયતમરીનું નિયંત્રણ કરી શકીએ છીએ. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે શાકભાજીના પાકોમાં સંકલિત જીવાત નિયંત્રણ. અત્યારે ફરીથી સમય થયો છે એક નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને અત્યારે વાત કરી રહ્યા છે શાકભાજી પાકોમાં સંકલિત જીવાત નિયંત્રણ. બીજલભાઈનો આભાર કે પાટડીથી ક્યારનો એમણે ફોન કરેલો ને છતાં એ લોકો રાહ જોઈ રહ્યા છે. બીજલભાઈ, આપનો પ્રશ્ન જણાવજો. હલો. હા બીજલભાઈ, મને અવાજ મળી રહ્યો છે. હા, આપણે મેડમ આપણે જે તુવેર વાવી છે શાકભાજીની, બરાબર, એમાં કુકર જેવું આવી છે, વાંકી કેમ વળી જાય છે? વાંકી કેમ વળી જાય સાહેબ? એટલે શીંગો વાંકી વળી જાય છે. બીજલભાઈ, શીંગો વાંકી વળી જાય છે ને? હોવે જી. હાજી. હવે તુવર જે આપણે વાવીએ છીએ તો તુવરના પાકની અંદર એક તો લીલીયર દ્વારા પણ નુકસાન થતું હોય છે, પછી એની અંદર એક પોડ ફ્લાય આવે છે કે જે અંદરના દાણા કોતરીને ખાય છે, એટલે જે આપણે શીંગો જે છે સીધી જ વળી જાય છે. હવે એ આમ શીંગની માખી કહીએ છીએ આપણે તુવર પોડ ફ્લાયને. હવે આ શીંગની માખી જે છે એ શરૂઆતમાં પોતાના ઈંડા શીંગની જે ઉપરનો જે પડ હોય છે એની અંદર પોતાનું અંડકોશ દાખલ કરી ઓવિપોઝિટર અને પછી સીધું દાણા ઉપર પોતે ઈંડા મૂકે છે. એટલે શરૂઆતમાં આપણને ખ્યાલ આવતો નથી. પછી જે ઈયળ હોય છે પગ વગરની એ દાણાને અંદરથી કોતરી ખાય છે. એ કોતરી ખાધા પછી એની અંદર કોશેટો બની અને માખી જે છે એ પછી એક નાનું સોય આકાર જેટલું એક હોલ બનાવી અને પછી બહાર નીકળતી હોય છે. એટલે આપણને લગભગ એના વિશે કંઈ ખ્યાલ આવતો નથી, કારણ કે શરૂઆતથી નુકસાન એનું થતું હોય તો એ ખ્યાલ આવી જાય કે બહારથી કંઈક કાણું પાડીને અંદર ગઈ હોય તો સીધો ખ્યાલ આવે. એ તો નુકસાન કરીને પછી બહાર નીકળે છે. એટલે આપણે ખાસ કરીને શરૂઆતમાં શું કરવાનું કે જ્યારે પણ આપણે પાકને કાપી લઈએ અને જ્યાં પણ આપણે થ્રેશિંગ કરવાનું હોય, ખરવું હોય, ત્યાં આપણે લેતા હોઈએ દાણાને અલગ પાડીને, તો એ જગ્યાએ આના કોશેટા વધારે પ્રમાણમાં હોય છે. એટલે શક્યતઃ જ્યારે પણ આપણે આપણી તુવેર લઈ લઈએ એ પછી જે કચરો પડ્યો છે એને જમીનમાં 2 થી 3 ફૂટ ઊંડે દાટી દઈએ અથવા તો એને બીજી કોઈ દૂર નાખી અને નાશ કરી શકીએ, તો પણ આપણે બીજા પાકની અંદર આપણે એનું નુકસાન ઓછું કરી શકીએ અથવા આવતી સિઝનમાં એનું નુકસાન ઓછું કરી શકીએ છીએ. આ ઉપરાંત જ્યારે આપણી શીંગો જે છે એમાં દાણો એકદમ દૂધિયા અવસ્થામાં હોય અને શરૂઆતમાં બંધાવાની અવસ્થા હોય, એ જ વખતે આપણે લીમડાયુક્ત તેલ એટલે લીમડાનું તેલ 10,000 ppm હોય તો આપણે 20 મિલી પ્રતિ 10 લીટર પાણીમાં નાખી અને છંટકાવ કરીએ તો પણ આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ. આ ઉપરાંત જો રાસાયણિક દવાનો છંટકાવ કરવો હોય તો દૂધિયા દાણા અવસ્થા હોય તો એ વખતે આપણે ક્લોરાન્ટાનેલિપ્રોલ જે 8 મિલી પ્રતિ 10 લીટર અથવા તો ઇમામેક્ટિન બેન્ઝોએટ 4 ગ્રામ પ્રતિ 10 લીટર પાણી પ્રમાણે જો દૂધિયા દાણા અવસ્થાએ જો છંટકાવ કરવામાં આવે તો જે પોડ ફ્લાય છે એ પોતે ત્યાં ઈંડા મૂકી ના શકે. એની રીતે આપણે નિયંત્રણ કેટલી નાની નાની ને ઝીણી ઝીણી વસ્તુ છે સાહેબ, ખરેખર મજા આવી સાહેબ. ભરતભાઈ દેસાઈ, આપ ડીસાથી વાત કરી રહ્યા છો, આપનો પણ પ્રશ્ન બધો. હેલો ભરતભાઈ. ભરતભાઈ, હેલો. હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. હા મેડમ, આપણે જે બટાકાનું વાવેતર કરીએ છીએ ને. હા. હેલો. હા, બટાકાનું વાવેતર કરીએ છીએ. આપણે જે બટાકાનું વાવેતર કરીએ એમાં એસ્કેપનો હોલ થવાની સમસ્યા થોડી વધારે છે. અચ્છા સાહેબ, એનું કારણ સ્કેબ જે છે એ રોગથી થતો હોય છે. બટાકામાં એસ્કેપ થવાની સમસ્યા વધારે છે. હા, એ સ્કેબ એટલે તમારું જે બટાટાનું જે છે એ બટાટાની ઉપર થોડીક જે છાલ છે ઉપરનો એ થોડી તરડાઈ ગયેલી હોય એવું લાગે, એ આખો સ્કેબ નામનો એક રોગ છે.
અને બીજું તમને કહું કે જો કાણા પડતા હોય તો એ અગાઉ મેં કહ્યું પ્રમાણે ભોયતમરીથી થતા હોય છે. અચ્છા. હવે સ્કેબ વધારે હોય તો ઘણીવાર આપણે શું કરીએ છીએ કે રાસાયણિક ખાતરોનો બહુ વપરાશ કરીએ છીએ, એટલે આપણે જમીનની જે પીએચ છે એસિડિક કન્ડિશન થઈ ગઈ છે, ઓછી થઈ ગઈ છે. એટલે કે આ સ્કેબના જે જીવાણુઓ છે વધતા ને વધતા જ હોય. એટલે શરૂઆતમાં આપણે જ્યારે બટાટા વાવતા હોય તો બટાટા કાપીએ છીએ એ પછી આપણે એને 3% પ્રમાણે બોરિક એસિડ, જે બોરિક પાવડર આવે છે એની જો ટ્રીટમેન્ટ આપવામાં આવે તો આપણે આ સ્કેબનું પ્રમાણ ઘટાડી શકીએ છીએ. આ ઉપરાંત જ્યારે પણ આપણે બિયારણ લાવતા હોઈએ બીજી જગ્યાએથી તો ખાસ કરીને એ ધ્યાન રાખવાનું કે સ્કેબવાળા જે બટાટા છે જેને બટાટાની ઉપર જ આપણે ખ્યાલ આવી જાય તો એ સ્કેબવાળા બટાટાનો આપણે બિયારણ તરીકે ઉપયોગ ના કરવો, જેથી કરીને આપણા ખેતરમાં પછી એનો ઉપદ્રવ ના થાય. બરાબર છે. જેમ બટાટાની વાત કરી ભરતભાઈ દેસાઈએ, તો ભરતભાઈ એ પણ કહી દો કે અમને તો નિષ્ણાંતો એવું પણ કહે છે કે બટાટામાં વાયરસથી પણ સાહેબ રોગ કે જીવાત આવતું હોય છે. એના વિશે થોડીક માહિતી આપશો ને, શું છે? મારા ખ્યાલથી દિવ્યરાજસિંહ છે ધંધુકાથી, આપણે પહેલાં એમને સાંભળી લઈએ. હલો હલો હલો, આપને અવાજ મળી રહ્યો છે ને? હેલો. હા, આપનો પ્રશ્ન જણાવો. મેડમ, આપણે કાકડીના પાકમાં અંદરથી લાલ કલરની થઈ જાય છે કોઈ કોઈ ભાગમાં. અચ્છા. અને કેટલા સમયથી આ દિવ્યરાજસિંહ આપને આ પ્રશ્ન સતાવી રહ્યો છે? હલો. હાજી દિવ્યરાજસિંહ, કાકડીની અંદરનો જે ભાગ છે એ થોડો લાલ થાય છે અને થોડુંક જે જગ્યાએ નુકસાન થયેલું હોય એ ભાગ થોડો દબાયેલો હોય છે. અચ્છા. તો એ મોટા ભાગે ફળમાખીથી નુકસાન થતું હોય છે કાકડીની અંદર. બરાબર છે. હવે જે ફળમાખી જે છે એનું નિયંત્રણ કરવું હોય તો ખાસ કરીને જે પણ આપણે કાકડીનું વાવેતર કરતા હોઈએ અને જે ફળ એનું કાકડીનું થતું હોય અને જો શરૂઆતમાં જ આપણને લાગે કે એના શેપમાંથી થોડીક બદલાય છે અને કોઈ જગ્યાએથી થોડી દબેલી હોય તો એ જ વખતે એને તોડી લઈ અને એનો નાશ કરી દેવો જોઈએ. કેમ? કારણ કે ફળમાખી જે છે પોતાના ઈંડા છાલની થોડી અંદર મૂકે છે, એ વખતે આનું ત્યાં થોડો ભાગ દબેલો હોય છે અને પછી ઈંડામાંથી જે નાની ઈયળ નીકળે છે એને પગ હોતા નથી અને પછી અંદરનો ગર્ભ ખાય છે. હવે એના નિયંત્રણ માટે આપણે શું કરવું? તો એક તો જેટલા પણ સડેલા ફળો છે આપણે શું કરીએ છીએ મોટા ભાગે જ્યારે વીણી કરીએ તો સારા કાકડીના ફળ લઈ લઈએ છીએ, જ્યારે બગડેલા હોય ત્યાં જ રહેવા દઈએ છીએ. એટલે જે ફળમાખી જે છે એની અંદર પોતે પોતાનું જીવન પૂર્ણ કરે છે અને પછી એનો જે કીડો છે જમીનમાં પડે છે, ત્યાં કોશેટો બનાવે અને ફરીથી પાછી એમાંથી પુખ્ત નીકળતા હોય અને પાછા નુકસાન કરતા હોય છે. એટલે સૌ પ્રથમ જ્યારે ફળમાખી નુકસાન થતું હોય તો આપણે જેટલા પણ બગડેલા ફળ છે, બગડેલી કાકડી છે, એને વીણી અને દૂર જઈ અને 2 થી 3 ફૂટ ઊંડે ખાડામાં દાબી દેવા જોઈએ, અથવા તો આપણે ઢોર એટલે ગાયો ભેંસોને આપણે ખવડાવી શકીએ છીએ. તો એનું નિયંત્રણ આપણે ત્યાં ને ત્યાં મેળવી શકીએ છીએ. આ ઉપરાંત એક ટ્રેપ આવે છે જેને આપણે ક્યુલ્યુર, ફળમાખીની ક્યુલ્યુર ટ્રેપ કહીએ છીએ. એ જો લગાવવામાં આવે, એ પણ આપણે ક્યારે લગાવવાની છે કે જ્યારે પણ એની અંદર ફળ બેસવાની શરૂઆત થાય, નાના ફળ થાય, એ પછી એ ક્યુલ્યુર ટ્રેપ લગાવવાની છે, જેની અંદર આપણે નળ ફળમાખીઓ બધી જ આવી જશે અને નર અને માદા પ્રજનન નહીં કરે તો માદા પછી ઈંડા નહીં મૂકે તો પછી એનું નુકસાન આપણે સીધું. ખૂબ મજા આવી સાહેબ આપની સાથે વાત કરીને, પણ સમયની મર્યાદા છે, આપણે અટકવું પડશે ને. આમ તો વિષય એટલો સરસ છે કે એમ થાય કે હજી પણ વધારે પ્રશ્ન પૂછી લઈએ, પરંતુ આપ અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને શાકભાજીના પાકોમાં સંકલિત જીવાત નિયંત્રણ અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ મિત્રો વતી સાહેબ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર. મિત્રો, આજે કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં ડૉક્ટર પ્રકાશભાઈ પટેલ સાહેબ કે જેઓ સરદાર કૃષિનગરથી અહીંયા પધારેલા, એમની પાસેથી શાકભાજીના પાકોમાં સંકલિત જીવાત નિયંત્રણ અંતર્ગત માહિતી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા. ઝડપથી આવતા બુધવારના વિષય અંતર્ગત અમે આપને માહિતગાર કરી દઈએ. આવતા બુધવારે તારીખ 24/7/2024ના રોજ જે વિષય અંતર્ગત તમે અમારા નિષ્ણાતને પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે દિવેલમાં બીજ ઉત્પાદન. કૃષિદર્શન ફોન ઇન લાઈવ અહીં સમાપ્ત કરી છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.